તાજેતરમાં જ નામદાર સુપ્રીમ કોર્ટે આ એક જજમેન્ટ આપ્યું છે. આ જજમેન્ટના આધાર પર આપના સાથે વાત કરવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે. વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાના અંદર આવેલી એક જીઆઈડીસી જેના 20 પ્લોટ, એની કિંમત એક પ્લોટની કરોડો રૂપિયામાં થાય અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર આવેલા 20 પ્લોટ જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એની મિલીભગતથી ડેવલપ કરેલા કરોડો રૂપિયા એક પ્લોટના ઉપજે એવા 20 પ્લોટ કોઈ પણ જાતની કાર્યવાહી અધિકાર વગર, કોઈ પણ જાતની પ્રોસેસ સમજ્યા વગર જાણીબૂજીને એક બીજી ખેતીની જમીન સાથે એક્સચેન્જમાં સોદો કર્યો. કરોડો રૂપિયાના પ્લોટ્સ. હું અભિનંદન આપીશ એક જાગૃત નાગરિક જેમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બનેલી ડિવિઝન બેન્ચે બધા જ પક્ષકારોને સાંભળ્યા, બધી જ ડિટેલ જોઈ અને પછી માત્ર પ્લોટ રદ કર્યા એમ નહીં, નામદાર હાઈકોર્ટે કહ્યું કે જીઆઈડીસીના અધિકારીનો માલાફાઈડ ઇન્ટેન્શન પ્રસ્થાપિત થાય છે. ન્યાયની ભાષામાં, કાયદાની ભાષામાં માલાફાઈડ ઇન્ટેન્શન એટલે જાણી જોઈને ભ્રષ્ટ કામ માટે ખોટું કરવું એવા ઈરાદાથી કરેલી વાત. અને આવા માલાફાઈડ ઇન્ટેન્શનથી જીઆઈડીસીના અધિકારીએ આ કામ કર્યું છે અને સ્ટ્રિક્ચર પાસ કર્યા નામદાર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ. એ પછી તાજેતરમાં એના સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટથી એ પહેલાં પણ કહ્યું હતું ને આમાં ફરી કહ્યું, વી આર રીઇટરેટિંગ, અમે ફરી વખત પુનરોચ્ચાર કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટે જે કહ્યું હતું કે આ માલાફાઈડ ઇન્ટેન્શન ભ્રષ્ટ રીતે જીઆઈડીસીના અધિકારીઓએ આ પ્લોટ આપ્યા હતા, એ વાતને અમે રીઇટરેટ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટ કહે છે અમે એને પુનઃ ઉચ્ચારણ કરીએ છીએ કે આ માલાફાઈડ ઇન્ટેન્શન. એક પાર્ટ આ થયો, 20 પ્લોટ, એક પ્લોટની કિંમત કરોડો રૂપિયા થાય એવા પ્લોટ, નજીવી કિંમતની ખેતીની જમીન સાથે એક્સચેન્જ કરવાનો જે વહીવટ થયો હતો એ રદ થયો. પણ એના સાથે કાયદાની રીતે જે અરજદાર હતા જેણે આ ફ્રોડ કર્યો હતો એને જમીન સંપાદનના કાયદા નીચે જે એની મૂળ માલિકની એગ્રીકલ્ચર જમીનનો જે વળતર મળવું જોઈએ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે કહ્યું હતું કે એનો અધિકાર છે, એમાં વાંધો નહીં, એ મળે એને. એ વળતરમાં પણ કારણ કે આપણા ગુજરાતના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે. એક તરફ અહીંયા સ્ટ્રિક્ચર પાસ થાય છે, 20 પ્લોટ રદ થાય છે, એ ફ્રોડ જેના ઉપર આંગળી ચીંધાતી હતી એ જ વ્યક્તિને એના એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગનું વળતર આપવા માટે સંપૂર્ણપણે જે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે એમાં તોડછોડ કરીને, કારણ કે આપ જાણો છો કે કોઈ ખેડૂતની જમીન લેવાની થાય ત્યારે કોંગ્રેસના અગવાઈવાળી યુપીએ ગવર્મેન્ટે એને વધારે સારું વળતર મળે એ કાયદો 2013માં 2013ના એ કાયદાનો લાભ
જૂના વર્ષો પહેલાના સંપાદનને લાભ ન મળે, સ્વાભાવિક પ્રસ્થાપિત નિયમ. આમ છતાં ગુજરાતના એ ભ્રષ્ટ અધિકારીઓએ કાંઈ માલની લેતી દેતી કરી હશે એટલે કહ્યું કે આને 5 કરોડ રૂપિયા જૂના કાયદા મુજબ મળે અને બીજા 24 કરોડ જે છે એ નવા કાયદા મુજબ મળે અને એનું વ્યાજ 30 કરોડ રૂપિયા વળતરને આપવાનું ઠરાવ્યું. આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો કે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કહ્યું કે તમે હજી થાકતા નથી. ને સુપ્રીમ કોર્ટે ગણતરી કરી, વેલ્યુઅર પાસે એગ્રીકલ્ચર લેન્ડની ગણતરી કરાવી, નવો કાયદો લાગુ ન પડે એ પ્રસ્થાપિત કર્યું. કારણ કે વાત 2013 પહેલાંની છે. રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ એટલે પશ્ચાત અસર કાયદાએ આપી નથી. અને એ સંજોગોમાં માત્ર 1 કરોડને ઉપર થોડા પૈસા જ મળવા પાત્ર હતા, એને 30 કરોડ આપવાનો નિર્ણય કર્યો. આપ કલ્પના કરી શકો છો કે કેવા પ્રકારનું એક નાનો ગરીબ માણસની નાની વાત હશે તો એના ઉપર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ટાંટિયા તોડી નાખવામાં આવશે, કેમેરાની આંખે બિચારો નાનો માણસ, કોઈ નાનો ગુનેગાર ઊભો ન રહી શકતો એવું થાય. જે છોકરો એક ખોટા રસ્તે ચડ્યો છે, એના કુટુંબના સભ્યોએ ઘરમાંથી કાઢી મૂક્યો હોય, એ ગુનો કરે પણ ભાજપની લાઈનમાં ન હોય તો આખા કુટુંબે મહેનત પસીનાથી બનાવેલા ઘર ઉપર બુલડોઝર ચડાવવામાં આવે. આ નાના માણસો માટે અમરેલીમાં એક પાટીદારની દીકરીનો વરઘોડો નીકળે, પણ નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર ગોધરામાંથી પકડાય તો એના ટાંટિયાય ન તૂટે, એનો વરઘોડોય ન નીકળે અને એના ઘરે બુલડોઝર પણ ન જાય. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વહીવટ ચાલે છે. ત્યારે જીઆઈડીસીના આ કેસના સંદર્ભમાં અમારી કેટલીક માંગણીઓ છે. માંગણી નંબર 1, નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે જીઆઈડીસીના અધિકારીના ભ્રષ્ટ વહીવટ, માલાફાઈડ ઇન્ટેન્શન માટે સ્ટ્રિક્ચર પાસ કર્યા છે, ત્યારે સરકાર આ અધિકારી સામે કેમ કાર્યવાહી કરતી નથી? આ પહેલી માંગણી છે. કારણ કે સુપ્રીમ કોર્ટની ઉપર તો કોઈ અપીલ નથી, નહીંતર હજી એમ કે હજી અપીલ બાકી છે. સુપ્રીમ કોર્ટમાં નિર્ણય થઈ ગયો તો હવે એ અધિકારી સામે પગલાં કેમ લેવાતા નથી? બીજી માંગણી છે અમારી, જીઆઈડીસીની અંદર સતત ચાલતા ભ્રષ્ટાચાર, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને મોટા માનીતાને મદદ કરવા માટે જીઆઈડીસીને જે નીતિઓ વારંવાર બદલાવી રહી છે. જીઆઈડીસી શું કરે? દર વખતે નીતિ બદલાવે, ન્યૂ પોલિસી, ટેલર મેડ પોલિસી કરે. કેટલા રૂપિયા આવે છે અને વહીવટ આવે છે એ પ્રમાણે પોલિસી. આવી તમામ પોલિસીઓનો અભ્યાસ થાય, એનું એક જ્યુડિશિયલ કમિશન બેસે અને એનો રિપોર્ટ સાર્વજનિક કરીને જાહેર જનતા પાસે ખુલ્લો મૂકવામાં આવે કે જીઆઈડીસીએ જે નીતિઓ બદલાવી એનો કોને લાભ થયો અને આવી નીતિઓ બદલાવવા પાછળ કોણ જવાબદાર હતું. ત્રીજી માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ, સુપ્રીમ કોર્ટના નિર્ણયો પણ કાયદો બની જાય છે. પાર્લામેન્ટ કાયદો બનાવે, વિધાનસભા બનાવે અને ત્રીજું કાયદો બને સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી. સુપ્રીમ કોર્ટ એ લો એસ્ટાબ્લિશ કરી આપ્યો સ્પેક્ટ્રમ કેસમાં કે કોઈ પણ ગવર્મેન્ટ મિલકત ટ્રાન્સપેરન્ટ, વાઇડ પબ્લિસિટી, બિડિંગ એના વગર નહીં કરવાનું. તો અમારી ત્રીજી માંગણી એવી છે કે આ સુપ્રીમ કોર્ટે ક્લિયર કર્યા છતાં જીઆઈડીસીઓમાં અરજીઓ લઈ વગર હરાજીએ શા માટે પ્લોટો અપાય છે? સરકાર ખુલાસો કરે. બેઠા દરે જમીન ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર ચાલે છે. આની પણ તપાસ થાય. કંઈક નાનું એવું હોય ને ત્યાં ઈડી જાય, સીબીઆઈ જાય,
ઇન્કમટેક્સ જાય, તો અમારી માંગણી છે કે જ્યારે અમારો આક્ષેપ હોય તમે ના મોકલો તો વાંધો નહીં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે એસ્ટાબ્લિશ કર્યું કે આ માલાફાઇડ ઇન્ટેન્શનથી થાય છે, તો આ જગ્યાએ તમે જીઆઈડીસીના એ અધિકારીઓ, પદાધિકારીઓ એને ત્યાં ઈડી મોકલો, ઇન્કમટેક્સ મોકલો, સીબીઆઈ મોકલો અને એમની મિલકતોની જાંચ કરીને જાહેર જનતામાં બહાર મૂકો. આ અમારી માંગણીઓ છે. કોંગ્રેસની સરકાર હતી, વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના કારીગર વર્ગ, મહેનતકશ લોકો, એને એક પ્લેટફોર્મ મળે અને એનું ઉજળું ભવિષ્ય થાય, એટલા માટે કોંગ્રેસની સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઆઈડીસી બનાવ્યું અને જિલ્લે જિલ્લે જીઆઈડીસીઓની સ્થાપના. અને એના કારણે ઘણા કારીગરો, ઘણા બુદ્ધિવાન મહેનતકશ યુવાનો, ઘણા વિશ્વકર્મા સમાજના ભાઈઓ એને પ્રગતિ મળી. આજે જિલ્લાઓમાં નાના માણસો માટેની જીઆઈડીસીઓ ધૂળ ખાય છે. નવી જીઆઈડીસી મજબૂત નથી થતી, પણ જ્યાં જમીન સોનાના ટુકડા જેવી થઈ ગઈ છે એવી જગ્યાઓએ, જેમાં સરીગામ વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાનો, ત્યાં નાના એવા પ્લોટની કિંમત કરોડોમાં થઈ ગઈ છે, તો ત્યાં આવા વહીવટ થાય છે. ત્યારે આની તપાસની અમે માંગણી કરીએ છીએ.